મંદીનો માહોલ છે તે ભગવાન દૂર કરે અને સોનાના સિક્કાનો વરસાદ કરે આખા ભારતમાં. આજે તમે રંગોળી હરીફાઈ જોઈ રહ્યા છો તે ભાવનગર કલા સંઘ સંસ્થા છે એના દ્વારા છેલ્લા 15-17 વર્ષથી યોજાઈ રહી છે. ઘોઘા સર્કલની અંદર આપણે કેમ રંગોળી એ માટે અમે કરીએ છીએ કે દિવાળીના વધામણા આપણે હોય, દિવાળીના વધામણા ભાવનગરના કલાકારો જે છે તે રંગોળી દ્વારા કરે છે અને ઘોઘા સર્કલમાં 100 થી વધારે પાર્ટિસિપેટ અત્યારે રંગોળી કરી રહ્યા છે અને આ વખતે ખૂબ અલગ અલગ વેરિએશનમાં રંગોળી જોવા મળી રહી છે. તમે જોશો તો અનાજમાંથી પણ રંગોળી છે, કોઈ નાણાછડીથી કરી છે, કોઈ કે આપણે જુદા જુદા માધ્યમોથી અંદર રંગોળી કરેલી છે અને આ રંગોળી હરીફાઈ છે આખો દિવસ માટે આજે ખુલ્લી છે. તમે જોશો તો તે રંગોળી હરીફાઈ તમે લોકો જોઈ શકો છો અને બાળકોને તમે પ્રોત્સાહન આપી શકો છો. કેટલા સ્પર્ધકો છે આની અંદર અત્યારે 100 થી વધારે સ્પર્ધક છે. તમે જોશો તો એટલે નાનામાં નાનું જે છે તે 7 વર્ષનું છે, મોટું છે તે 70+ છે. તો તમે આવા અલગ અલગ લોકો જે છે તે રંગોળી હરીફાઈ કરી રહ્યા છે. રંગોળી સ્પર્ધા કરવા પાછળનું મુખ્ય કારણ શું? આ કન્સેપ્ટ ક્યાંથી? રંગોળી હરીફાઈનું મેઇન કારણ તો એ છે કે ભાઈ દિવાળી છે ને, દિવાળીમાં આપણે આપણા આંગણામાં આપણે રંગોળી કરતા હોઈએ છીએ. તો છેલ્લા 17-18 વર્ષથી અમને એમ હતું કે આપણે કંઈક આવું કલાકારો દ્વારા કંઈક ભાવનગરમાં ચિત્રના ટૂંકમાં વધામણા દિવાળીના થવા જોઈએ, વધામણા રૂપે અમે લોકો આ હરીફાઈ કરીએ છીએ. મને રંગોળી કરવી ખૂબ ગમે છે. અત્યારે હું ઘોઘા સર્કલ રંગોળી કરવા આવ્યો છું અને મને ખાલી એટલું જ તે ખાલી તમને મેસેજ કરવો છે કે મંદીનો માહોલ છે તે ભગવાન દૂર કરે અને સોનાના સિક્કાનો વરસાદ કરે આખા ભારતમાં. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા આવું. દર વર્ષે ધનતેરસના શુભ પર્વ ઉપર કલા સંઘ અને ક્ષિતિજ આર્ટ ક્લાસીસ દ્વારા રંગોળી સ્પર્ધાનો આયોજન થાય છે. એ લોકો એક ધાર્મિક લાગણી અને એ બધું ન દુભાય અને એના અનુસંધાને આ લોકો એક માણસોમાં ઉત્સાહ થાય, આજુબાજુ વ્યક્તિઓ જોવે એવો એક ઉજવણી કરે છે અલગ રીતે, કે એની કોમ્પિટિશન કરાવીને. અને હું મેં આ વખતે એક ફૂલની રંગોળી બનાવી છે જે બધા રંગોળીમાં ચિરોડીનો ઉપયોગ કરતા હોય છે. એ બધું આ વખતે એક થોડોક નવો ઉપયોગ કર્યો છે, ફૂલની રંગોળી બનાવી છે. એમાં બધા જાતના 4 અલગ અલગ જાતના ફૂલ યુઝ કર્યા છે. પછી એમાં દીવા ને એ બધું મૂક્યું છે કલરમાં મળે. ફૂલની સાથે ચિરોડીમાં બધા શેડ પાડી શકે, તો મેં ફૂલમાં બી શેડ પાડ્યા છે.